રાજસ્થાનના જોધપુરમાં સાધ્વીના શંકાસ્પદ મોતનો કેસ, જેમાં સાધ્વી પ્રેમ બાઈસાના મોત બાદ ઇન્સ્ટા પોસ્ટ સામે આવી હતી. પોસ્ટમાં લખ્યું કે જીવતા તો ન મળ્યો, મર્યા પછી મળશે મને ન્યાય. જોધપુરના પાલ ગામના આશ્રમમાં સાધ્વીની તબિયત બગડી હતી. સાધ્વીને હોસ્પિટલમાં લઈ જવાતાની સાથે જ ડોક્ટરે બ્રેન ડેડ જાહેર કર્યા હતા. મોત બાદ તેમના મૃતદેહને આશ્રમની અંદર પાછો લઈ જવામાં આવ્યો. સાધ્વીની પોસ્ટને ઘણા જ લોકો કથિત સ્યુસાઇડ નોટ માની રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સે સાધ્વીનો એકાઉન્ટ હેક થયા હોવાની આશંકા છે. સાધ્વી રાજસ્થાનમાં કથાવાચક, ભજન ગાયન માટે ખૂબ જાણીતા હતા. રાજસ્થાનના જોધપુરમાં સાધ્વીના શંકાસ્પદ મોતને કારણે અત્યારે અનેક સવાલો થઈ રહ્યા છે. સાધ્વી જેમને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ તેમના મૃત્યુના અડધા કલાક બાદ કરવામાં આવી હતી અને ત્યારબાદ જોધપુરના પાલ ગામની આ સાધ્વી કહેવાય રહ્યું છે કે પહેલા તેમની તબિયત લથડી હતી અને તેમને હોસ્પિટલે લઈ જવાતાની સાથે જ ડોક્ટરોએ તેને બ્રેન ડેડ જાહેર કરી હતી.